તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે એવું થયું છે, વાતાવરણ જોઈ શકો છો। આજે સવારમાં ધુમ્મસ વાદળી જ બહુ છે, તો તમે જુઓ આગળ શું થાય છે। તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમે જોઈ શકો છો। અત્યારે ધુમ્મસની વાદળી સામે માઈ ભક્તો દર્શન કરવા માટે આવ્યા, પણ દેખાતા તો નથી, તમે જોઈ લો। આ રહ્યું આપણે સીડીઓ। વરસાદમાં તો બહુ જ પાણી આવતું હતું, બહુ એટલે પગથિયામાંથી। અત્યારે વરસાદ નથી, આ વાદળીના કારણે ખાલી બધું લીલું થઈ ગયું ને ચા નાસ્તો ચાલુ થઈ ગયો ભોજનશાળાની અંદર, તો તમે જોઈ શકો છો। તો ચાલો આપણે થઈ જઈએ આપણે સામે નારિયેલ સ્ટેન્ડ, નારિયેલ ફોડવા માટે। આ રહ્યું આપણે અન્નપૂર્ણા ભવન, અને ચા નાસ્તો કરવા માટે બધા મિત્રો આવી ગયા છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। આગળ શું થાય શું નહીં એ તમને મેં દેખાડું। તો મિત્રો તમે જોઈ શકો છો, આ બધા ચા નાસ્તા માટે જઈ રહ્યા છે। ડીશ ઓનલાઈન ત્યાંથી ડીશ મળી જાય ને અહીં આગળથી કપ મળી જાય, તો તમે જુઓ। તો ચાલો આપણે આજે ત્યાં આગળ જઈને મુલાકાત લઈએ। હા, શું બનાવ્યું ચા નાસ્તામાં દરરોજ અલગ અલગ હોય, તો જોઈએ આજે આપણે આ બધા ભાઈઓ ટેબલ ચેક કરી શકશે। અને આ ચા આવી ગઈ છે અત્યારે। આપણે હસમુખભાઈ આ બધાને કઈ લઈ ગયો તમે? હા, એવું છે, તો આપણે દરરોજ એવું જ થાય છે। આવી ગયા છે આપણે હરેશભાઈ પૌવા લઈને। તો ચાલો બન્યા રહેજો। તો તમે સામે જોઈ શકો છો, બધા આવી ગયા છે અને હવે હાથ ધરાવવાનું તૈયારી છે, તો તમે જુઓ। તમારે જમવાનું છે આજે, બરાબર? સરસ માતાજી નાસ્તો કરશે તમારા હાથથી, એક હાથે રાખજો અને એક હાથ છોડ દેવું ભૂલે, બરાબર? ચાલો, ઓમ પ્રાણાય સ્વાહા, ઉદનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, અપનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ફેરવી નીચે નહોતું, બરાબર? અને પૂર્ણ સદા પૂર્ણ શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ દીક્ષાન હેત માતા પાર્વતી દેવી શ્રી સદૈવ મહેશ આ મને સ્વાહા। બસ ચલો, બે હાથ જોડો માતાજીને। માતાજીએ જમી લીધું છે, પાણી કરી લીધું છે, હવે સરસ આપણે એક જય બોલાવાની છે, બધા જય બોલજો, બરાબર? કાલિકા માતા કી જય। હવે ચાલુ થશે આપણે જે ચા નાસ્તો ચાલવાનો છે, તો તમે મિત્રો જોઈ શકો છો। આપણે હસમુખભાઈ અત્યારે ચા નાસ્તો ચાલુ થઈ ગયો, તો અત્યારે નાસ્તોમાં પૌવા બનાવ્યા છે, તો પૌવા આલી રહ્યા છે, તો તમે જુઓ। અને આ બાજુ ચા, તો તમે જુઓ બધા મિત્રો ચા નાસ્તો કરવા જઈ અને હું થઈ જાઉં છું। અને મિત્રો બસ આજનો વિડીયોમાં તમે બન્યા રહો તો બહુ સારું છે, અને તમને આવો જ દરરોજ અલગ અલગ વિડીયો જોવા મળશે, તો બસ તમે વિડીયોમાં બન્યા રહેજો। આગળ શું થયું અને શું થાય એ મેં તમને વિડીયોના માધ્યમમાં તમને જણાવવા માંગીશ, તો ચાલો। અને આ રહ્યો આપણે ગોવા। તો મિત્રો તમે અત્યારે ચા નાસ્તો પૂરો થઈ ગયો છે, તો આ ગાડી જઈ રહી છે
પૌવાની અને ચા છે એ અમુક વ્યક્તિ જે ચા પીવું હોય તો ચા પીવી શકે છે. અને તમે જોઈ શકો છો એટલે જેમાં પછી ડીશ ત્યાં અંદર મૂકવાનો, ચાનો કપ નીચે મૂકવાનો. અને હવે 11 વાગ્યે ચાલુ થવાનું છે જમવાનું, માત્ર 20 રૂપિયામાં પેટ ભરે. તો ચાલો મેં તમને દેખાડું. અત્યારે બની રહી છે રોટી. જેમ કે યુવરાજભાઈ ત્યાંથી ગોલા નાખી રહ્યા છે આની અંદર. તો મિત્રો તમે જુઓ અહીંયા આગળ આપણે આ લોટ એટલે ગોલો નાખી રહ્યા છે આની અંદર. ત્યાંથી રોટલી બનીને જઈ રહી છે આની અંદર. અમરેતી પછી અહીં તો તમે જોઈ શકો છો આવી રીતે રોટલી બનીને તૈયાર થઈ રહી છે આપણે અન્નપૂર્ણા ભવનમાં. તો તમે જોઈ શકો છો અત્યારે એક બની ગઈ છે અને આવી રીતે ગોલા બને છે, પડે છે. આ છે આપણે રામસિંહ કાકા. તો તમે જોઈ શકો છો અહીં લોટામાં થઈ પછી ત્યાં આગળ નાખો. આવી રીતે નાખે તો પછી આવી રીતે ગોલા થઈને આવે. તો અત્યારે બની રહ્યું છે બધું દાળ ભાત શાક રોટલી. તમે જોઈ શકો છો આટલા મોટા તપેલા. આ છે આપણે કિચન રૂમ. આપણે આવેલું છે કિચન રૂમ. તો તમે જોઈ શકો છો આ બધા મિત્રો જોઈ રહ્યા છે. તો હવે 11 વાગ્યે જમવાનું ચાલશે એ મેં તમને દેખાડીશ. તો ચાલો આજનો વિડીયો એટલે થોડી વાર રહીને 11 વાગ્યે જમવાનું ચાલુ થશે તો તમને તો મિત્રો તમે જોઈ શકો છો 11 વાગી ગયા અને ચાલુ કરવાની તૈયારી છે. હમણાં 20 રૂપિયામાં જમવાનું. તો તમે જોઈ શકો છો આ છે આપણે પાવાગઢ મંદિર. અત્યારે વાદળી આવી ગઈ, કશું દેખાતું નહીં. તો તમે જુઓ આવું જ છે. તો પહેલી સ્ટાર્ટિંગમાં બહેનો આવી ગયા છે. તો થોડી વાર હજુ કોઈ નવા વ્યક્તિ આવે છે ને એમને ખબર નથી કે અહીંયા આગળ જમવાનું મળે. તો ધીરે ધીરે બધાને ખબર પડશે કે અહીંયા આપણે ભોજનશાળાની અંદર માત્ર 20 રૂપિયામાં જમવાનું મળે પેટ ભરીને. એવું વાત મળશે તો બધા લોકો આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ 20 રૂપિયામાં ટિકિટ લેવામાં આવે છે. અને આ બધા આપણે મિત્રો સામે બધા ઉભા રહ્યા છે કાઉન્ટરે. જેમ કે આવું કાઉન્ટર આવે ત્યાં આગળ બધું દાળ ભાત શાક રોટલી મૂકી દે તો આગળ આગળ એટલે આમ સામે આવે. આપણે આવી રીતે અહીં આગળ ડીશ લેવાનું અને અહીંથી જવાનું ત્યાં આગળ. તો અહીંથી લઈને તમારે ટેબલ પર બેસવાનું છે. ટેબલ પર બેસીને પછી ત્યાં આગળ જમીન પછી ત્યાં આગળ સામે ડીશ મૂકવાનું જ છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો આગળ શું થાય એમ છો નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જમવાનું ચાલુ થઈ ગયું અને ઘણી બધી ભીડ પબ્લિક જમવા માટે આવેલા છે. તો તમે જુઓ આવું તો દરરોજ પબ્લિક હોય, રોજ અલગ માણસો અને પબ્લિક હોય. તો તમે બન્યા રહેજો મારા વિડીયોની અંદર. તો અમે તમને બહારથી માહોલ દેખાડું. તમે જોઈ શકો છો ઉસ તરફ से તો તમે જોઈ શકો છો અત્યારે આ ટિકિટ લેવા બધા ઉભા રહેલા છે અને બીજા લોકો જમીન બહાર જઈ રહ્યા છે. તો અત્યારે તડકો લાગી રહ્યો છે અને મસ્ત એવું વાતાવરણ થઈ ગયું તમે જોઈ શકો છો.
ખાલી વાતો બતાવો કોઈના બદલે ખાલી ખાવાનો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સાફ સફાઈ કરીને આમ સરસ એવું કરી દીધું છે. તમે જોઈ શકો છો ટેબલો બેબલો બધી સેટ કરી દીધી છે. અને હવે તમે આ બાજુ જોઈ શકો છો પાવાગઢની અંદર મા મહાકાળી માતાજીના દર્શન કરવા માટે કેટલા બધા લોકો આવેલા છે અલગ અલગ ગામના. તો તમે જોઈ શકો છો આ છે દૂધિયા તલાવ અને અત્યારે ત્યાં આગળ તો કોઈ જ નથી દેખાતું ને આ બાજુ બહુ ભીડ છે. તો તમે જુઓ આવું છે અત્યારે પાવાગઢમાં વાતાવરણ અને સવારે વાદળી હોય અને અમને તો તડકો બહુ કાઢી રહ્યો છે. તો મિત્રો આજનો વિડીયો આટલો. ફરી મળીશું બીજા વિડીયોની અંદર. તો આવો જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં બન્યા રહેજો. તો થેન્ક યુ.